આ રીતે પૂરી ઘટા ભરાશે તો બધી જ વસ્તુ એક જ રંગની પૂર્ણ. એની અંદર શું છે કે ગાદી તકિયામાં ઘણા વૈષ્ણવો સફેદી જ રાખતા હોય છે, એમ પણ ચાલે. અને આમ તો ઘટા હોય તો ગાદી તકિયા પણ એ જ રંગના હોય, એટલે મલમલના પ્લેન હોય. તકિયાની ઉપર તમે આ રીતે તોય મુકાવો તો ચાલે, પણ આ અને પાછળનો તકિયો જે હશે એના પર તોય નહીં આવે. આ ગાદી છે, ગાદી ઉપર મેં ખોળ જ કરાવી દીધી છે. ઘણા ચોરસ વસ્ત્ર કરીને પાથરે એ પણ ચાલે, અને આને પણ તકિયાની ખોળ છે. એટલે ઘટા એટલે બધું જ એક રંગનું. એટલે ઘણા જે ઘરના સેવક હોય એ રીતે તમે કોઈ વલ્લભકુલની આજ્ઞા લો તો ખ્યાલ આવે કે તમારે કઈ રીતે અંદર સફેદી રાખવી કે એ ઘટાના રંગે જ અંદર વસ્ત્ર પાથરવું, તો એ પૂછી લેવાનું. બાકી આમ તો અમે અમારા ત્યાં તો આવી રીતે જ કરીએ છીએ. અને આ રીતે પછી ઝૂલ છે, અને આ પૂર્ણ એક જ રંગમાં. એટલે આ પીરોજી ઘટા છે, એટલે બધું જ પીરોજી છે. એમાં આભરણ પણ પીરોજી આવશે, અને પ્રત્યેક ઘટાની અંદર આભરણો પણ એ જ રંગના હોય. જેમ કે લીલી ઘટા હોય તો પન્નાના લાલ હોય, તો માણેકની સફેદ હોય તો હીરાના આભરણ હશે, મોતીના આભરણ હશે. ફિરોઝી હોય તો ફિરોઝાના, કેસરી હોય તો મૂંગાના આવશે. પછીથી પીળી ઘટા હશે તો સોનાના આભરણ આવશે, અને ગુલાબી ઘટા હોય તો ગુલાબી મીનાકારીના આવશે. પછી શ્યામ ઘટા હોય તો શ્યામ મીનાકારીના આવશે. એટલે જ્યાં જ્યાં ડાયમંડ હોય ત્યાં ડાયમંડ સેટ કરો, અને જ્યાં ડાયમંડ જેમ કે ગુલાબી ડાયમંડ ના મળે ને, અથવા તો શ્યામ ડાયમંડ ના મળે, તો એની જગ્યાએ તમે મીનાકારીના કરો. મીનાકારીની જોડ પણ ધરાશે હિંડોળામાં. શ્રી વલ્લભ મહાદેવ.